ઓકે, અવાજ નહીં આ બાજુ વિદ્યાર્થી મિત્રો. ઓકે, રિલેક્સ કરીને ઊંડા શ્વાસ ભરીશું. રહેવાનો છે પંજા અંદરની તરફ બહારની તરફ. એ જ પ્રમાણે જો વિરુદ્ધ થાય એની વિરુદ્ધ બાજુ. ઓકે, રિલેક્સ. એ જ પ્રમાણે જમણા પગને અંદરથી બહારની તરફ ગોળ ગોળ ફેરવવાનો છે. ધીમે ધીમે વિરુદ્ધ થાય. ઓકે, રિલેક્સ. ઊંડા શ્વાસ ભરીશું. હવે ધીમે ધીમે આગળની તરફ. ધીમે ધીમે પાછળની તરફ. બિલકુલ સ્લો મોશન. ધીમે ધીમે આગળની તરફ. ઓકે, ઊંડા શ્વાસ ભરી લો. હવે બંને હાથ કમર ઉપર સાઈડ ટુ સાઈડ ગરદનને ધીમે ધીમે ડાબી તરફ. ધીમે ધીમે જમણી તરફ. ધીમે ધીમે ડાબી તરફ. ધીમે ધીમે જમણી તરફ. ઓકે, રિલેક્સ. ફરીથી ઊંડા શ્વાસ કરો. જે વિદ્યાર્થીઓને હાઈટ ના વધતી હોય તે તાળાસર કરે, મહિનામાં એનો ફરક પડી જશે. ચલો ફરી એકવાર આડા પર. ધીમે ધીમે હાથ ઉપરની તરફ લઈ જઈશું. અવાજ નહીં વિદ્યાર્થી મિત્રો પેલી સાઈડે. ધીમે ધીમે નીચે તરફ. જમ્યા પછી પાચન શક્તિ આપણી નબળી પડે છે. તો વજ્રાસનમાં જો બેસી જઈએ તો પાચન શક્તિમાં પણ ફાયદો થાય છે અને સમયનો ઉપયોગ કરી શકે છે. હું મારા મનને હંમેશા સંતુલિત રાખી તેમાં જ મારા આત્મવિશ્વાસ સમાયેલો છે. હું કટિબદ્ધ છું મારી જાતને સ્વસ્થ, શાંત, આનંદી અને પ્રિય મનુષ્ય બનાવવા માટે મારા બધા જ કર્મો દ્વારા હું મારી આસપાસ શાંત અને પ્રિય વાતાવરણ બનાવું. હું મારી વર્તમાન મર્યાદાઓને ઉલ્લંઘી સંપૂર્ણ વિશ્વને